સામાન્ય રીતે કોઈપણ અધિકારી હોય કે કર્મચારી કે સામાન્ય નાગરિક આજના જમાનામાં પોતાના બાળકના અભ્યાસ માટે મોંઘી ફી ભરી ખાનગી શાળામાં અથવા પ્લે સેન્ટરમાં પ્રવેશ અપાવતા હોય છે. પરંતુ દાહોદના ડીડીઓ ઉત્સવ ગૌતમે પોતાના દીકરા માધવનને આજે દાહોદના છાપરી સ્થિત 6 નંબરની આંગણવાડીમાં પ્રવેશ અપાવ્યો હતો. પોતાની ઓફિસ જતા પહેલા ડીડીઓ બાળકને લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે પહોંચ્યા હતા. સરકાર દ્વારા આંગણવાડી કેન્દ્રો પ્રાથમિક શાળાઓમાં સારું શિક્ષણ મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારી શાળાનો લાભ લેવો જોઈએ અને એકબીજાની દેખાદેખીમાં ખાનગી શાળાઓ તરફ દોટ મૂકતા વાલીઓને ડીડીઓ ઉત્સવ ઉદાહરણ પૂરું પાડી લોકોને સરકારી લાભ લેવા માટે અપીલ કરી હતી. વિકાસ યોજના ભારત સરકારની સારી યોજના છે. એમાં નાના નાના ફુલકાઓ માટે શિક્ષણ પ્રી સ્કૂલ શિક્ષણ સાથે સાથે જમવાનું પણ વ્યવસ્થા છે, જેથી બાળકના માનસિક અને શારીરિક વિકાસ બંને થાય છે. આ યોજના મને ડીડીઓ તરીકે જોઈ હતી અને મને લાગ્યું કે મારી છોકરાઓને પણ એના લાભ લેવો જોઈએ. એના માટે મેં મારે છોકરાઓને આંગણવાડી ભરતી કરાવેલું છે.